નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। 2 દિવસમાં વરસાદને લઈને રાજ્યમાં નવા જૂની થવાના સંકેતો દેખાઈ રહ્યા છે। વરસાદનો નવો રાઉન્ડ અને જોરદાર રાઉન્ડ શરૂ થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, ગુજરાતમાં હાલ ચોમાસું બેસી ગયું છે, પરંતુ હજુ પણ જોવે તેવો વરસાદ થઈ નથી રહ્યો। ગુજરાતના દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી સારો વરસાદ થયો છે, ત્યારે ગુજરાતમાં આગામી 7 દિવસ ભારેથી હળવા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। આ સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યું છે કે 28મી તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે। વરસાદનો આ નવો રાઉન્ડ સાર્વત્રિક રહેશે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી આપી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે તારીખ 26 અને 27 જૂનના રોજ વરસાદની તીવ્રતા ઓછી જોવા મળશે। આ 2 દિવસોમાં ગુજરાતના હવામાનમાં ઘણા ફેરફારો જોવા મળી શકે છે। 28મી તારીખથી વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ ગણી શકાય છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે 28મી તારીખે જે વરસાદનો રાઉન્ડ શરૂ થશે તે 4 કે 5 જુલાઈ સુધી ચાલુ રહે તેવી પણ શક્યતા રહેલો છે। આ સાથે તેમણે ડુંગળીના ખેડૂતો માટે સલાહ આપતા જણાવ્યું છે કે ડુંગળીનું વાવેતર જુલાઈમાં વાવેતર ન કરવું, ઓગસ્ટમાં કરવું। જુલાઈ મહિનામાં વધારે વરસાદ પડવાની શક્યતાઓ પણ રહેલી છે। મિત્રો, આ સાથે જ વધારે વરસાદથી ડુંગળીનું વાવેતર બગડી શકે છે, જેથી તેનું વાવેતર ઓગસ્ટ મહિનામાં જ કરવું જોઈએ। જ્યારે બીજી બાજુ હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે ગુજરાતના હવામાન કેવું રહેશે અને તે અંગે પણ આગાહી કરી છે, જેમાં તેમણે 2 દિવસ માટે દક્ષિણ ગુજરાતનો દરિયો ન ખેડવા માટે માછીમારોને સૂચના આપી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। આ સાથે જ પવનની મહત્તમ 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેમ પણ જણાવ્યું છે। મિત્રો, આ સાથે જ આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરામાં ભારે વરસાદનું પૂર્વાનુમાન છે। આ સાથે સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે આખા રાજ્યમાં ગાજવીજની પણ ચેતવણી આપવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે, જ્યારે આખા રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।